સંજીવા છે યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વિશેની વાત કરશું. મિત્રો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપમાં 25,000 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને 9 થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં આ સ્કોલરશિપ વિશે તમામ માહિતી મેળવશું. તે માટે તમને દરેક માહિતી મળી રહે તે માટે આ વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2025ની નોટિફિકેશન બહાર પાડવામાં આવી ગઈ છે. મિત્રો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ કે એવા બાળકો કે જે આરટીઈ એક્ટ અંતર્ગત બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અન્વયે જે બાળકો ને સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરે છે તેમજ પ્રાઇવેટ ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરે છે તે લોકોને પસંદ કરીને તેમને દર વર્ષે સ્કોલરશિપ આપવામાં આવશે અને તે ધોરણ 9 થી 12 સુધી આપવામાં આવશે. મિત્રો, આગળ આપણે આ પરીક્ષાનો કાર્યક્રમ જોઈએ તો કે જાહેરનામું બહાર પાડી દેવામાં આવેલું છે. જે જાહેરનામું 24/2/2025ના રોજ બહાર પાડવામાં આવેલું છે. હવે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન કરવાનો સમયગાળો 25/2/2025 થી શરૂ થઈને 6/3/2025 સુધી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો અને પરીક્ષા ફી તેની નિઃશુલ્ક છે. પરીક્ષાની તારીખો મિત્રો 29/3/2025 આપવામાં આવેલી છે. હવે મિત્રો કે આ કસોટીમાં કોણ બેસવા માટેની પાત્રતા, આ સ્કોલરશિપમાં કોણ ફોર્મ ભરી શકે છે તે જોઈએ. તો કે સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8નો સળંગ અભ્યાસ કરી ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલા હોય તેવા આવકની મર્યાદા ધ્યાન લીધા વગર તમામ વિદ્યાર્થીઓ બેસી શકે છે. તેમજ આરટીઈ એક્ટ 2009ની કલમ 12(1)ની સી જોગવાઈ હેઠળ જે સમયે સ્વનિર્ભર શાળાઓમાં 25%ની મર્યાદામાં જે ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ વર્ષ 2025માં ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય, જેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વખતે આરટીઈ એક્ટ 2009ની કલમ 12(1)(c) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતાં વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકે છે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ આરટીઈ એક્ટ અંતર્ગત જે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવી લીધો છે અને ધોરણ 8 સુધી અત્યારે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેઓ પણ આ પરીક્ષામાં બેસી શકે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે પરીક્ષા ફી. તો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટે કોઈ પણ ફી રહેશે નહીં. કસોટીનું માળખું. આ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે. પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું તથા સમય 150 મિનિટનો રહેશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. પરીક્ષામાં મેન્ટલ એપ્ટિટ્યુડ એટલે બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો તેના 40 ગુણ રહેશે. પછી શૈક્ષણિક યોગ્યતા કસોટીના 80 પ્રશ્નો અને 80 ગુણ રહેશે. કુલ 150 મિનિટનું સમયગાળો રહેશે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારો સમય મળવાપાત્ર થશે. અભ્યાસક્રમની વાત કરીએ તો એમટી બૌદ્ધિક યોગ્યતા કસોટીના જે 40 પ્રશ્નો છે તેમાં શાબ્દિક, અશાબ્દિક, તાર્કિક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય એટલે કે આકૃતિવાળા, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી ન્યુમેરિકલ સિરીઝવાળા, પેટર્નવાળા અને છુપાયેલી આકૃતિ ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે. અને શૈક્ષણિક યોગ્યતા કસોટીના 80 પ્રશ્નોમાં ધોરણ 8ના ગણિતના 20 ગુણ, વિજ્ઞાન 20 ગુણ અને સામાજિકના વિજ્ઞાનના 15 ગુણ, અંગ્રેજી 10 ગુણ, ગુજરાતી 10 અને હિન્દી 5 ગુણ વિષયનો સમાવેશ થશે. પ્રશ્નો અધ્યયન નિશ્ચિત સિદ્ધિથી ચકાસણી કરે તે પ્રકારના રહેશે. અભ્યાસક્રમ ધોરણ 8ના ઉપરોક્ત વિષય પ્રમાણનો રહેશે. પરીક્ષા કેન્દ્ર જે તે પરીક્ષા કેન્દ્ર જે તે વિદ્યાર્થીઓના તાલુકામાં સ્વખર્ચે પહોંચી શકાય તે રીતના અને તાલુકાને અનુકૂળ આપવામાં આવશે. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ તમે www.sebexam.org.ની વેબસાઇટ ઉપર જોઈને પ્રસિદ્ધ કરવામાં આવશે. તમે ત્યાં જોઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પ્રક્રિયા કઈ રીતની રહેશે કે સ્કોલરશિપ છે તો તે પ્રમાણે તેમનું વિદ્યાર્થીઓનું કામચલાઉ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, બરાબર, અને એક અલગ પોર્ટલ ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજ્ય કક્ષાની આ યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારા ધોરણ મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં 50% લાભાર્થી કન્યાઓ રહેશે.
સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નિયત સમય મર્યાદામાં દર્શાવ્યા પ્રમાણેના સુધારા ઠરાવ મુજબ દર્શાવવાની કોઈ પણ શાળામાં ધોરણ 9માં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. એટલે કે સ્કોલરશિપની પરીક્ષા આપ્યા બાદ જો તેમનું સિલેક્શન થાય તો ધોરણ 8 પછી તેમને ધોરણ 9માં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે વિદ્યાર્થીઓ તેઓની શાળામાં પ્રવેશ બાબતનું જનરલ રજિસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર શાળાના આચાર્યશ્રી સહી સિક્કા વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. વિદ્યાર્થીઓ વાલીઓ આ પ્રમાણપત્ર પોર્ટલ પર આપવાનું સૂચના અનુસાર નિયત સમય મર્યાદામાં અપલોડ કરવાનું રહેશે. જે ઘણા વાલી મિત્રોએ ઘણા કહેતા હોય છે કે મેં પરીક્ષા પાસ કરાવી લીધેલી છે પણ અમારા હજી સ્કોલરશિપ નથી આવતી, તો ઘણા વાલીઓએ હજી આ પ્રમાણપત્ર પોર્ટલ પર અપલોડ ન પણ કર્યું હોય તે કારણે પણ તેમની સ્કોલરશિપ ન આવેલી હોય. પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવીને સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓ અને તેઓની વાલીની રહેશે. તે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી કે નિયામક શાળાની કોઈની જવાબદારી રહેશે નહીં. આ પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની ફાઇનલ મેરિટ લિસ્ટ નિયામક શાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે. હવે આપણે ઓનલાઈન અરજી કરવાની છે તેની ખાસ સૂચના મેળવી લઈએ. તો કે આપણને ખબર છે 25/2/25 થી 6/3/25 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ઓનલાઈન અરજી પત્રક જ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નામ, અટક, જન્મ તારીખ અને જાતિ અને કોઈ પણ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં નહીં આવે. એની ખાસ નોંધ લીજો, જેથી કરીને જે પણ આપણે તમારું ફોર્મ ભરવાનું હોય તે આપણે વ્યવસ્થિત ભરી દઈએ. આગળ વાત કરીએ કે સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. સમગ્ર ફોર્મ આપણે અંગ્રેજીમાં ભરવાનું છે, એટલે ખાસ કરીને કોઈ પણ ગુજરાતીમાં આપણે ફોર્મ ભરે નહીં. વિદ્યાર્થીએ ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં જ પરીક્ષા આપવામાં આવશે. એટલે ફોર્મ ભરતી વખતે ખાસ એ જોવાનું છે કે આપણે પરીક્ષાનું માધ્યમ જોઈ લઈએ કે કયું માધ્યમ સિલેક્ટ કરવાનું છે. ઓનલાઈન અરજી કરવાની રીત જે શાળા દ્વારા સૌપ્રથમ અહીં આપવામાં આવેલી વેબસાઇટ દ્વારા ઉપર પોર્ટલ પર જવાનું છે. શાળાના ડેશબોર્ડ લોગિન કરીને ત્યારબાદ શિક્ષક ટીચર કોડ નાખીને આગળની પ્રોસેસ કરવાની છે, જે તમારા શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવશે. બરાબર મિત્રો, તો તમને અહીં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ વિશે આપણે માહિતી મળી રહેશે. તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. તેમજ મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ માટેની તૈયારી કરવા માટેના વિડીયો પણ તમને ટૂંક સમયમાં સંજીવ વાંચે યુટ્યુબ ચેનલ ઉપરથી મળી રહેશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી માહિતી મળી રહે તે માટે સંજીવ વાંચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.